એન્ઝાઇટી, પીયર પ્રેશર જેવા કંઈક કેટલા કારણોના લીધે કોઈકનો દીકરો, કોઈકની દીકરી, કોઈકનો ભાઈ, કોઈકની બહેન એવા વિશ્વભરના લાખો લોકો દર વર્ષે નશાના ચંગુલમાં ફસાઈ જાય છે. નશાખોરી એ માત્ર એક વ્યક્તિગત સમસ્યા નથી, તે સમગ્ર સમાજ માટે ખતરો છે. માટે જ તો ગુજરાત સરકારે કર્યો છે નશા મુક્ત ગુજરાત બનાવવાનો સંકલ્પ, જેને કડક કાયદાઓ, શૂન્ય સહનશીલતા અને કડક વલણ સાથે એક ઝુંબેશનું સ્વરૂપ આપ્યું છે. ગુજરાત પોલીસે ગુજરાતની ધરતીએ ગુજરાતની પોલીસે માત્ર ગુજરાતમાં જ આવતું ડ્રગ્સ નથી પકડ્યું, ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના યુવાનોનું ભવિષ્ય બચાવવાની કામગીરી આપે. ગુજરાતની સાંસ્કૃતિક નગરી બરોડામાં આ ઝુંબેશની આગેવાની કરી રહી છે બરોડા સિટી પોલીસ. શહેરના ખૂણે ખૂણે સીસીટીવીની ચાંપતી નજરથી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સના મોનિટરિંગ સુધી, સંવેદનશીલ વિસ્તારોના પેટ્રોલિંગથી લઈને શંકાસ્પદ જણાતી જગ્યા અને લોકોના ચેકિંગ સુધી, અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી લઈને ગુપ્તચરોથી ઇન્ફોર્મેશન સોર્સિંગ જેવી કાર્યવાહીઓ હાથ ધરીને બરોડા સિટી પોલીસે એક બાજુ નશાખોરી અને નશાના કારોબાર પર સિકંજો કસ્યો છે અને બીજી બાજુ વધુ નાગરિકો નશાની ઝપેટમાં ન આવે તે માટે બરોડા સિટી પોલીસ દ્વારા સમયાંતરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જનજાગૃતિ માટેના વર્કશોપ્સ અને સેમિનાર્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરકાર દ્વારા આવા કોઈ પણ પ્રકારના એડિક્શન સાથે જૂજી રહેલા લોકો માટે રિહેબિલિટેશન સેન્ટર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં સારામાં સારા ડોક્ટર્સ વિક્ટિમ્સને નશાના પ્રકોપથી છૂટવામાં મદદ કરવા તૈયાર રહે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે એક અલાયદું એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જ્યાં દરેક પ્રકારના બંધાણ તેમજ વ્યસની લોકોને બિલકુલ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. પુનર્વસનની પ્રક્રિયા સરળ નથી, પણ શક્ય છે. આમાં 3 મુખ્ય તબક્કાઓ છે. 1. ડિટોક્સિફિકેશન, શારીરિક શુદ્ધિકરણ. આ તબક્કામાં વ્યક્તિનું શરીર દવાઓની મદદથી નશાના પ્રભાવથી મુક્ત થાય છે. 2. કાઉન્સેલિંગ, માનસિક અને ભાવનાત્મક માર્ગદર્શન. નશાની લત માત્ર શારીરિક નથી, પણ તે માનસિક અને ભાવનાત્મક રીતે પણ વ્યસનીને જકડી રાખે છે. કાઉન્સેલિંગથી તે પોતાના જીવનમાં નવી દિશા શોધી શકે છે. 3. રિહેબિલિટેશન, સામાજિક પુનર્સ્થાપન. વ્યક્તિને ફરી નશા તરફ ન વળે એ માટે તેમને રોજગાર, કૌટુંબિક સહકાર અને સમાજ સાથે પુનઃ જોડવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણી સોસાયટીમાં જે વ્યસન વધી રહ્યો છે એનું મૂળભૂત કારણ જે પેરેન્ટિંગમાં આઇસોલેશન થઈ રહ્યું છે, એકલવાયુ ફેમિલી વધી રહ્યો છે, લોકોને એકબીજા જોડે હૂંફ મળવી જોઈએ, કે જે સપોર્ટ મળવું જોઈએ તે નથી. પોતાના મગજને કદાચ શાંત કરવા માટે કે એને બીજો કોઈ રસ્તો શોધવા માટે આ રીતની વૃત્તિમાં વધતો જાય છે. એટલે આપણે પેરેન્ટિંગ આપણી સોસાયટીની એક સામૂહિક જિમ્મેદારી બને છે કે આપણે બધાને હેલ્પ સિકિંગ કરી અને એમને એમાંથી બહાર કાઢીએ. મારો દીકરો અમિત બહુ જ હોશિયાર હતો. તે ખૂબ લાગણીશીલ અને તેજસ્વી હતો. મેં એના માટે કેટલા સપના જોયા હતા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો હસતો રમતો દીકરો, મારો જીવનો ટુકડો ખોટી સંગતે ચડી જશે અને ડ્રગ્સના રવાડે ચડી જશે. ડ્રગ્સે તો મારું બધું જ છીનવી લીધું છે. મારી ખુશિયા, અમારું ઘર, હવે કશું જ નથી રહ્યું. ઘરેથી મને કાઢી મૂક્યો, હું ઘરની બહાર રહ્યો, એકલો રહેતો થયો. ત્યારે ઓર વધ્યું. એ નશા એટલા ખરાબ હતા કે મને મારા મોત સુધી લઈને આવતા હતા. સિગરેટ, ચરસ, ગાંજો, દારૂ, છોકરી, ડ્રગ્સ, કોકીન, વાઇન, બધું જ એટલો ડીપ જતો રહેલો કે ત્યાંથી બહાર આવું નામુમકિન હતું. પણ એક થોટ્સ હતો, હિંમત હાર્યો નહીં. જેટલી પણ સામે પરિસ્થિતિઓ આવતી ગઈ, મારા માઇન્ડમાં એક જ વસ્તુ હતી કે ના યાર, હું આમાંથી નીકળીને बतावीस. कि पढ़ाई पर कॉन्सेंट्रेट नहीं कर पाता था, तो फिर उसमें से फेल हुआ मैं, तो मैंने BBA की पढ़ाई आधे से छोड़ दी. फिर मैं नशे में ज़्यादा घुस गया. नशा ही करता रहा, पूरे दिन पूरा रात नशा ही करूँ, नशे में घूमूँ, MD ड्रग करूँ, LSD करूँ, हर तरीके का नशा करता था. मेरा भाई पैसे बेचता था, वो भी ख़त्म हो जाते थे. तो फिर मेरे को नशे के लिए तड़प लगती थी, तो तड़प नशा तो चाहिए था मेरे को.
उसके लिए मैं फिर चोरी करता था, लूट करवाता था, सब धंधे करता था, क्राइम करता था, जिससे कि मेरे को पैसा आवे। કર્યા કામ, કલર કામ, બગીચાના કામ કરી અને મારું જીવન નિવારણ કરતો હતો. મારા 50% પૈસા મારા કુટુંબ પાછળ વાપરતો હતો અને 50% મારા પૈસા હું મારા નશો માટે વાપરતો હતો. ધીમે ધીમે મને ખૂબ આદત પડી ગઈ. પછી આ આદતમાંથી મને છૂટવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા, પણ ઘર મારે દેખાય છૂટે એવું હતું. गांजा जब नहीं लग पहली बार तो भूख नहीं लगती, दिमाग नहीं काम करता, घर में कोई मर जाए तो वो भी उतना अफसोस नहीं होता, लेकिन अपने को गांजा चाहिए तो चाहिए. ट्रीटमेंट लगती लोगोના મનમાં એવું બહુ બધી ધારણાઓ છે કે આ બહુ અઘરો ટ્રીટમેન્ટ છે, કોસ્ટલી ટ્રીટમેન્ટ છે, ઇવન પેનફુલ ટ્રીટમેન્ટ છે. એવી બધી ધારણાઓ આપણે ના રાખવી જોઈએ. અત્યારે જે મેડિકલ ફિલ્ડની જે પ્રોગ્રેસ છે એની અંદર એવી દવાઓ છે, એવું ટ્રીટમેન્ટ છે કે માણસ એકદમ સહેલાઈથી આ વસ્તુમાંથી બહાર આવી શકે. કદાચ એને દાખલ થવાની જરૂર પડે અઠવાડિયા 10 દિવસ, બટ ઇટ્સ નોટ એ પેઇનફુલ કે એવું કોઈ અઘરો ટ્રીટમેન્ટ નથી. બરોડા સિટી પોલીસના અથાગ પ્રયાસોનું પરિણામ છે કે વર્ષ 2022માં 20 એનડીપીએસ કેસો અંતર્ગત 39 આરોપીઓની ધરપકડ થઈ અને રૂપિયા 41 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. વર્ષ 2023માં 34 એનડીપીએસ કેસો અંતર્ગત 55 આરોપીઓની ધરપકડ થઈ અને રૂપિયા 74 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. વર્ષ 2024માં 18 એનડીપીએસ કેસો અંતર્ગત 41 આરોપીઓની ધરપકડ થઈ અને રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. વર્ષ 2025માં 49 એનડીપીએસ કેસો અંતર્ગત 82 આરોપીઓની ધરપકડ થઈ અને રૂપિયા 2 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. એટલું જ નહીં, ગુનેગારોને પણ જેલમાં કાઉન્સેલિંગ આપીને સારા માર્ગે પરત લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, જેથી કાયદા અને વ્યવસ્થાની જાળવણી તો થાય જ અને સાથે સમાજમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકાય. નશાના કારોબારની સપ્લાય ચેઇન બહુ મોટી છે, જેમ કે વિદેશમાં પ્રોડક્શન, પછી સ્મગલિંગ, પછી સ્ટોકિંગ અને ડિસ્ટ્રીબ્યુશન. એક વિક્ટિમ સુધી પહોંચતા પહેલા આ સામાન કેટલાય હાથ બદલે છે અને આમાં ઘણા લોકો તો એકબીજાના નામ કે મોઢા પર નથી ઓળખતા, એટલે સપ્લાય ચેઇન કટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પોલીસ માટે સોર્સ સુધી પહોંચવું મુશ્કેલ થઈ પડે છે. મલ્ટિપલ એજન્સી કોઓર્ડિનેશન અને મલ્ટી સ્ટેટ એજન્સી કોઓર્ડિનેશનથી નશાખોરી સામે મક્કમ પગલાં લેવાય તે માટે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ એનકોર એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેથી ગૃહ, આરોગ્ય અને શિક્ષણ જેવા અનેક વિભાગો અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો જેવી સંસ્થાઓ વધુ સંલગ્ન રીતે પ્રયાસો કરી શકે. સ્ટેટ ફાઉન્ડેશન સંસ્થાનું જે મુખ્ય કામ જે છે એ વ્યસન મુક્તિનું કામ છે. એક પ્રયત્ન થઈ રહ્યો છે કે આ શહેરની અંદર જે લોકો નશાખોરીમાં છે, જેમને છોડવું છે પણ છૂટતું નથી, સુધરવું છે પણ કેવી રીતે સુધરાય એની જાણકારી નથી, એવા લોકોને આ સમજણ આપવાનો એક પ્રયાસ છે. અને પોલીસનું એક આ સપ્લાય રિડક્શનની સાથે સાથે ડિમાન્ડ રિડક્શનનું બી જે ઇનિશિયેટિવ છે, આ એક બહુ જ સરાહનીય એક ઇન્ટરવેન્શન છે અને વડોદરા પોલીસને આ એમના ઇન્ટરવેન્શન બદલ અમે અભિનંદન પાઠવીએ. પણ કોઈ પણ જન આંદોલન એ જનભાગીદારી વગર સફળ ન થઈ શકે. માટે જ એ જરૂરી છે કે આપણે પણ એક સતર્ક નાગરિક તરીકે આપણી ફરજ બજાવીએ. ડ્રગ ટ્રાફિકિંગ અને આના સેવનના પ્રદૂષણને દૂર કરવાની દિશામાં વડોદરા શહેર કાર્યરત છે અને ગુજરાત પોલીસને એન્ફોર્સમેન્ટના રિગર વધારવા માટે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી. તો વડોદરા શહેર પોલીસ અને આખા ગુજરાત પોલીસ ડ્રગ મેનેજને સામા કરવા માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ સમાજના દરેક સભ્ય પોતાના પરિવારમાં, પોતાના નેબરહુડમાં અને સમુદાયમાં જે પ્રવૃત્તિઓ ધ્યાન ઉપર આવે તો આના દૂર કરવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીના સાથ અને સહકાર આપે તો જ આ પ્રદૂષણને આપણે નિયંત્રણ કરી શકીએ. તો અનુરોધ છે કે દરેક નાગરિક ડ્રગ મેનેજને સામા કરવા માટે ઉભો થાય અને સક્રિય બનીને લડે, જેથી કરીને આ પ્રદૂષણને આપણે દૂર કરી શકીએ. નશાખોરી અથવા તો નશાને લગતા કારોબારને લગતી કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી. આપણે ઈચ્છીશું તો પોલીસ આપણી ઓળખાણ ગુપ્ત રાખશે.
આપણો એક નાનો પ્રયાસ એક વ્યક્તિ જ નહીં, એક આખા પરિવાર અને આખી પેઢીનું જીવન બચાવી શકે છે. ચાલો સાથે મળીને બનાવીએ નશા મુક્ત ગુજરાત, નશા મુક્ત ભારત. ખૂબ સુંદર મજાનો આજનો આ વિડીયો આપ સૌએ નિહાળ્યો. આ સોશિયલ મીડિયા માધ્યમથી વડોદરા શહેર પોલીસના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ અવેલેબલ છે. તો આપ સૌ કોઈ એને શેર કરતા રહેજો, જોજો, નિહાળજો, સૌને કહેજો, ટેગ પણ કરજો. કારણ કે અવેરનેસ ખાલી ઘડીક વાર 5 મિનિટ 10 મિનિટ આવું જોયાથી આપણામાં આવી જાય અને પછી જતી રહે છે પાછી તરત. પણ ના જાય એ ખાસ ધ્યાન તમારે બધાએ રાખવાનું છે. રાખશો ને? 100%? કેટલા હાથ ઊંચો કરો, કેટલા રાખશે ધ્યાન? વાહ, આ દેશનું યુથ છે સાહેબ. જોયું, આ લોકો આપણને પ્રોમિસ આપે છે. તો એવી સરસ મજાની પાછી આ નશામુક્તિની જે વાતો છે, આપણે ડૉક્ટર આપણા મહેશ સુથાર સાહેબ આપણી વચ્ચે SSGમાંથી વ્યસન મુક્તિ કેન્દ્રના પ્રમુખ છે, તેઓને નિવેદન કરું કે આપશે આવો અને પ્રસંગોચિત આજનો આ સંકલ્પ ડ્રગ અવેરનેસ ઇનિશિયેટિવ જે છે એના વિશે પ્રકાશ પૂરો પાડો. And dear students, myself Dr. Mahesh, आपने कई लैंग्वेज में कंफर्टेबल, गुजराती, हिंदी और इंग्लिश. हिंदी, गुजराती. Okay, I speak in Hindi and Gujarati. Means first, why this program is needed and why all people are here. બધા અહીંયા કેમ છે? પોલીસ વાળા, ડોક્ટર અને બધા. क्योंकि व्यसन मुक्तिનું જે કામ છે ને સમાજનું, એ એકલી પોલીસ કરી શકે એવું નથી. ઓકે, એકલા ડૉક્ટર કરી શકે એવું નથી. એ આપણે બધાએ જોઈન્ટલી કરવું પડશે એટલે એ સક્સેસ થશે. ઓકે, પોલીસ લો ઇન્ફોર્મેન્સ એજન્સી છે, એ રોકી શકે, પ્રોડક્શન રોકી શકે, ડિસ્ટ્રીબ્યુશન રોકી શકે, બરાબર. પર કન્ઝ્યુમ કરવાનું કામ જે છે એ આપણી સોસાયટી કરીએ છીએ. કસ્ટમર નહીં હોય તો પ્રોડક્શન નહીં હોય, એ બી સમજો આપણે. એટલે આપણી બી એક ડ્યુટી છે કે આપણે એને કન્ઝ્યુમ ઓછો કરીએ, આપણા અંદર અવેરનેસ હોય, આપણા જે સર્કલ છે, ફ્રેન્ડ્સ છે, એ બધાને રોકીએ, એટલે આ વસ્તુ ઓછી થઈ શકશે. તો હું તમને 2 કેસનો ડિસ્કસ કરીશ તો તમને થોડો આઈડિયા જશે કે શું થઈ રહ્યો છે આપણી સોસાયટીમાં. ગયા અઠવાડિયે મારી પાસે એક ફેમિલી ફ્રેન્ડનો ફોન આવ્યો કે એક છોકરો છે, એના ફાધર લઈને આવ્યા કે કેનેડાથી આવ્યો છે, કે સાંભળતો નથી ને, ઇરિટેટેડ રહ્યા કરે છે અને ઘરે રહેતો નથી, નીકળી જાય છે. તો એમને ડૉક્ટર પાસે કેમ લઈ જવું છે કે લઈ જઈએ અને ચલો વાત કરીએ. આઈ મીટ વિથ હિમ. મારી આદત છે, હું જસ્ટ પેશન્ટને જસ્ટ સ્ટોપ કરું, વાત કરું થોડી. તો એના જોડે જે કન્વર્સેશન થયો ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું મારા માટે. He came from the Canada, બરાબર. You know, Canada cannabis is legally allowed. Okay, ગાંજો જે છે, જે કેનાબિસ કહીએ ને, ગાંજા, કેનાબિસ પ્લાન્ટથી 3 વસ્તુ બને: ગાંજા, ચરસ, ગાંજા, હશીશ. ઓકે, તો જે ગાંજાનું જે પ્રોડક્શન છે ત્યાં લીગલી અલાઉડ છે, જે પીપલ કેન પરચેઝ એન્ડ જે કન્ઝ્યુમ. ઓકે, પર ઇન્ડિયા વી આર ઇલીગલ. ઇન્ડિયામાં બધું ઇલીગલ છે, ગુજરાતમાં એલ્કોહોલ બી ઇલીગલ છે. તો the boy discussed with me કે સર આ વસ્તુ તમે ના સમજી શકો, આવો વિથ ક્રિએટિવ, મને કેવું સારું લાગે છે, મને બધું એવું લાગે આઈ ફ્રીડમ, બધું વાત કરી શકું છું, એમને તો મારાથી બોલાતું નથી. સો મેં સે ઇટ્સ ઓકે, ફાઇન, યુ કન્ઝ્યુમ દેર, ઇટ્સ ફાઇન, બટ ઇન્ડિયામાં કઈ લીગલ છે, હાઉ વિલ યુ મેનેજ? સો ही सेज કે पैसे से सब होता है, मैं सब मैं मैनेज कर लूँगा, ऐसा. ठीक है, बट ही कांट रियलाइज हिज बाउंड्रीज. He is repeatedly arguing with the family, throwing household things. Okay, पैसा ले ले, उपाड़ी ले, પછી લઈ આ વસ્તુઓ. So is there wrong with this boy? Wrong is કે જે કેનાબિસ કન્ઝ્યુમ કરે છે ને, એનાથી એના બ્રેન પર એવી ઇફેક્ટ થઈ છે કે he lost the boundaries to communication. Okay, સોસાયટીમાં કેવી રીતે રહેવું, વાત કરવું, એને ખબર નથી પડી. ઇલીગલ થિંગ્સ છે કે જે ખોટું કરવું છે એ નોર્મલસીમાં આવી ગયું છે. ઓકે, so this is happen how the cannabis affect the brain. Okay, second thing, I seen one student, female student from our university. She also came to me ke I am from some other state and I shifted to hostel.
एंड शी सेज के हॉस्टल में रहती हूँ, हम लोग रात को चाय पीने जाते हैं थड़ी से, तो दोस्तों ने बोला एक बार सुट्टा लगा लेते हैं, एक सिगरेट पी लेते हैं, ठीक है। तो वो सिगरेट पिया, फिर उसके बाद उसमें गांजा भी डाल लिया, कैनाबिस हो गया। अब उसका मूड इरिटेटेड रहता है। वाई शी कम टू अस इरिटेटेड, मतलब शाउटिंग समटाइम, इरिटेटिंग, अच्छा नहीं लग रहा है कुछ भी, ठीक है। और वो जो कैनाबिस है वो फ्रिक्वेंटली लेना पड़ रहा है, उसके लिए पैसा भी चाहिए। तो बाहर आर्ग्यूमेंट भी हो रही है, फैमिली से आर्ग्यूमेंट हो रही है, पैसा मंगाना पड़ रहा है, पैसा मिलता नहीं है इतना। सो दिस इज द विशियस साइकिल। ये इस तरह के साइकिल स्टूडेंट्स में क्रिएट हो जाता है एंड दे सफर्स फॉर अ लॉट फॉर दिस। So we are all students. I want to say a few points which you can pick up from your friend circle or your circle. તમારા કોઈ આજુબાજુમાં કોઈ તમને એવું લાગે ને તો એટલીસ્ટ તમે એના પર ધ્યાન આપજો અને એ સ્ટુડન્ટ કે તમારો જે કલીગ છે એને હેલ્પની જરૂર હોઈ શકે, એટલે હું આ વસ્તુ ડિસ્કસ કરી રહ્યો છું. ફર્સ્ટ ઇઝ કે તમારો કોઈ બી કલીગ રેગ્યુલર કોલેજ ચાલતો હોય કે રેગ્યુલર ક્લાસીસમાં આવતો હોય અને સડનલી તમે જો કે એબસેન્ટ થવા માંડે છે, ઓકે. So absenteeism from the studies is one of the first signal. એ તમને ખબર પડી જાય કે આ વખતે હવે નથી આવતો રેગ્યુલર, ઓકે. સડનલી સમ ચેન્જ ઇન બિહેવિયર. ચેન્જ બિહેવિયરમાં શું થાય કે જે તમારો ફ્રેન્ડનો એક ફ્રેન્ડ હશે ને એ બોલવાનું ઓછું કરી દેશે, ઓકે. એ પછી એકલો એકલો રહેવા માંડશે, ધીમે ધીમે કમ્યુનિકેશન ઓછો, એકલો બેસી રહેશે અને પછી ધીરે ધીરે તમારા ગ્રુપમાંથી નીકળી જશે અને એને ગ્રુપ જુદો ગ્રુપ બની જશે, એનું ફ્રેન્ડ સર્કલ એક ડાયવર્ટ થઈ જશે. ધીસ કાઇન્ડ ઓફ બિહેવિયર ઇફ યુ ઓબ્ઝર્વ ઇન યોર ફ્રેન્ડ સર્કલ, તો એને કદાચ તમારે હેલ્પની જરૂર હોય છે, ઓકે. સેકન્ડ થર્ડ થિંગ ઇઝ કે આપણા જે મૂડ જે છે ને, આપણો મૂડ, આપણો ઇફેક્ટ, આપણા એન્ઝાયટી કે આપણને ડિપ્રેસિવ ફીલ થતું હોય કે આપણને ઇરિટેટેડ ફીલ થતું હોય, ધીઝ આર ધ કી થિંગ્સ વિચ લાઇક્સ યુ. એ તમને પેલા શું કે વ્યસન માટે જે અફેક્શન છે ને એના પ્રત્યે લાગણી જે વધે એ આના લીધે વધતું હોય છે, ઓકે. ફોર એક્ઝામ્પલ, સમબડી ઇઝ ઇરિટેટેડ એન્ડ એન્શિયસ, બરાબર, એન્ડ હી કન્ઝ્યુમ સમ સિડેટિવ ટેબ્લેટ, ચલો ઊંઘની ગોળી લઈ લીધી, ઓકે. તો એનો મગજ શાંત થઈ ગયો અને હી ફીલ્સ બેટર. સો એન્ઝાયટી, ડિપ્રેસિવ, ઇરિટેબિલિટી, એકબીજા જોડે આર્ગ્યુમેન્ટ, રિલેશનશિપના ઇસ્યુ છે, all these are the main reasons કે તમને એડિક્શન ચોંટી શકે, એટલે તમે એના વ્યસની બની શકો, ઓકે. સો these are, if you have these issues then take some help from professionals, okay. Our MS University has psychology department also. There are counseling center in our MS University. SSG also have their counseling centers, okay. Third thing, okay, why students get involved in this. One is your peer pressure. તમારો જે સર્કલ બનશે એના અંદર કોઈ પ્રેશર ક્રિએટ કરશે તમારો ફ્રેન્ડ સર્કલ. સેકન્ડ, તમને મિસિંગ આઉટ થાય. If you are not enjoying party, you are out of the group, okay. So that also create a reason. And third is your own mood, anxiety, depression and irritability if you have, okay. How medical professional helps. ડોક્ટર્સ યા જે એ કેવી રીતે હેલ્પ કરી શકે. કોઈ બી એડિક્શન છે, એલ્કોહોલ, ઓપિયમ, કેનાબિસ, સ્લીપિંગ પિલ્સ, ગાંજા યા ઇન્જેક્ટેબલ્સ યા મેથ યા કોઈ બી એડિક્શન છે, એને પર્ટિક્યુલરલી એને બંધ કરવાથી બોડીમાં કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય, એ ફિઝિકલ પ્રોબ્લેમ હોઈ શકે યા માનસિક રીતના કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. So that is called withdrawal. So medical field helps us to stopping this withdrawal. તમારે બંધ કરવું છે તો એક ટ્રીટમેન્ટ બિંગ, એક ટાઈમ બિંગ જે અઠવાડિયે 10 દિવસનો withdrawal symptom છે એને અમે મેડિકલી બંધ કરી શકીએ. તમને withdrawal નહીં હોય તો તમે ઇઝીલી ક્વિટ કરી શકો. That's the first line of help from the medical side. And after that your medicines જે તમને ક્રેવિંગ ના થવા દે યા તમને બોડીમાં કોઈ સિમ્પટમ ના થવા દે અને ઇઝીલી તમે વસ્તુને બંધ કરી શકો. એ રીતે મેડિકલ ફિલ્ડ હેલ્પ કરી શકે. હું શોર્ટમાં કન્ક્લુડ કરીશ કે એસએસજી હોસ્પિટલમાં જે આપણું સેન્ટર છે એડિક્શન ટ્રીટમેન્ટ સેન્ટર, એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમ્સ તરફથી રનિંગ સેન્ટર છે. એટલે એની અંદર જે ડ્રગની સપ્લાય છે, ટ્રીટમેન્ટની સપ્લાય છે, એમના તરફથી ફ્રી છે. સો તમને કોઈ બી એ રીતની હેલ્પની જરૂર હોય તો ઓલવેઝ વેલકમ ટુ અસ એન્ડ વી આર ઓલવેઝ ધેર ટુ હેલ્પ. થેન્ક યુ.